અમારો હરિદ્વારમાં પ્રોગ્રામ, ઋષિકેશ, 3 વર્ષ પહેલાની વાત કરું. ઋષિકેશ પ્રોગ્રામ, એ બાજુ હરિદ્વાર કે ઋષિકેશ હોય તો હું 2-3 દી અગાઉ જાઉં. એ બાને આપણે એટલા દિવસ ત્યાં રહેવાય. ટિકિટ તો અમારે લેવાની હોય નહીં. હમણાં ગંગાજીમાં ભાઈ હું ગયો ને, નાયો ને, તો ગંગાજીએ કીધું આ વખતે કોને ટિકિટ લીધી? જીવન એવા જીવી નાખજો, સ્વર્ગની ટિકિટ નહીં લેવી પડી, એ તમારો સદગુરુ ટિકિટ લઈ લે ભલામણ. હા, પછી કાંઈ જરૂર રહેતી જ નથી યાર. એટલે હું જાતો હતો, એટલે ત્યાં દિલ્હીથી દેહરાદૂનની પાછી ફ્લાઇટ ચેન્જ કરતો હતો. એ ફ્લાઇટમાં બેસવા ગયો અને ભાઈ સવજી કાકાનો જ કાર્યક્રમ, સવજીભાઈ ધોળકી, તેનો ફોન આવ્યો મને કે માયાભાઈ કેટલે? મેં બસ જો દેહરાદૂન વાળી ફ્લાઇટમાં દિલ્હીથી બેસું છું, વધી 45 મિનિટમાં મેં ઉતરી જાઉં. ફ્લાઇટમાં બેસી ગયો. મને કે સારું, આ ધ્યાનથી વાત સાંભળજો, તમને ખબર પડે. જવો તો ખરા હું આવશે. વસણભાઈ કીધું એમાં જરાય ખોટું નથી, આજે મારું નક્કી જ નથી અમારું હું કરવું. ઈશ્વરનો માણસ છે, મને શબ્દની ખબર પડે. બે આનંદ કરીએ. એટલે મેં ગોવિંદ કાકા મને કીધું, મને કે ના માયાભાઈ તમારી માટે ગાડી સાજીદા મિત્રોની તમારી 2 એરપોર્ટની બહાર ગાડી ઊભી છે. મેં કાકા વાત સાચી, પણ મેં કીધું પછી એમણે બહુ મોટું આયોજન કરેલું, તમામ એના સ્ટાફને લઈ ગયેલા. એટલે મેં કીધું જાહેર નથી કર્યું ને ખોટા. મેં કીધું સેલ્ફી પાડે ને માણસો, આપણે આપણી સેલ્ફી ઈશ્વર પાસે પડાવવા આવ્યા છીએ. મને કે ના કોઈ નથી કીધું, તમારો ઉતારો નોખો છે. ટૂંકમાં અમે અહીંયા પહોંચ્યા, મારે ઉતારે વયા ગયા, જ્યાં અમારું ઉતરવાનું હતું ત્યાં ગયા. રાતના 8 વાગ્યા. આસ્થા, એ આસ્થા, રાતના 8 વાગ્યા ને યોગેશભાઈ, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. મને કે માયાભાઈ ક્યારે આવ્યા? કબ આયા? મેં કીધું શામ को 5 बजे आ गया. કે કહેવાય નહીં, ક્યાં ઉતર્યા છો? મેં કીધું આ જગ્યાએ. અરે મને કે ના ઉતરાય, અમે મરી ગયા. એ તો ગાડી લઈને આવ્યા અને મને લઈ ગયા પતંજલિમાં. રાતે 9:30 આયુર્વેદિક ભોજન કર્યું. 11 વાગ્યા સુધી હકદખની વાતો કરી. 11 વાગ્યા હોઈ ગયા. 5:30 જાગ્યા. 5:30 જાગીને યોગ ચાલુ કર્યા. 1 કલાક સુધી એને જેમ કર્યું એમ મેં કર્યું. 6:30 સ્વિમિંગ કર્યું. 6:30 થી 7 સ્વિમિંગ કર્યું. 7:15 થયા એટલે આયુર્વેદિક નાસ્તો આવ્યો. નાસ્તો કરવા સાહેબ અમે બેઠા, ત્યાં મોદી સાહેબ નો ફોન આવ્યો રામદેવ બાબા ઉપર કે બાબા લાઈવ क्यों नहीं हुए? आज मैंने देखा री रिकॉर्डिंग था, आप लाइव नहीं थे. रामदेव बाबा के लाइव क्यों? माया भाई आए, अपना माया भाई. हाँ, आज हम दोनों साथ में. अब क्या कर रहे हो? बस नाश्ता करने की तैयारी. अरे साथ में नाश्ता करेंगे, मैं आ रहा हूं. હવે વડાપ્રધાનને તો નીકળતા હું વાર લાગે. 45 મિનિટ થઈ ત્યાં સમાચાર આવ્યા કે એ દેહરાદૂન ઉતરી ગયા છે. 20 થી 25 મિનિટમાં સાહેબ પહોંચે છે. સાહેબ આ ફોન પૂરો થયો અને મારે જગાઈ ગયું. અને હું જાગી ગયો. બોલો. પછી મેં ઓશિકાને ટીકા માર્યા. હું કોઈક 20 મિનિટ હુવા દીધો તો તારા બાપ નાસ્તો તો આરે કરી લે. ઘણી વાર દાખલો આપું છું કે તમે યોગેશભાઈ, આપણે રિવરવલનો કાર્ટિસ બુલેટ, એ કાર્ટિસને તમે હાથમાં લઈને ઘા કરો તો કોઈને બ્લડ પણ ન નીકળે. એ કેવા વેપનમાંથી પાસ થાય છે, કેવી ગનમાંથી પાસ થાય છે. એમ શબ્દ કોના મુખમાંથી, સૂર કોના મુખમાંથી એમ કહેવાય નીકળે છે. એ એની પરિપક્વતાનું પરિણામ છે.
આપણે વર્ષોથી કહીએ કે નિશાન ચૂક માપ નતાક નીચું નિશાન, પણ પછી ઊંચું નિશાને કરી કરીને નીચે નાન્યા નાન્યા પડતું હોય પછી મૂકી દેવું જોઈએ. પણ જ્યાં સફળતા મળે છે, જ્યાં આનંદ આવે છે, અને આજે ખરેખર આમ એવો માહોલ બનાવ્યો ને જ્યારે એમ લાગ્યું ઘડીક બગડાણા છે. હો સાહેબ, હા દેવભાઈ જરાય ખોટી વાત નથી. કારણ કે એમાં છેલ્લે જે મહાદેવ આવ્યો ત્યારે એમ જ લાગ્યું બગડ કાંઠે ઉભો ઉભો બગડેશ્વર મહાદેવ આમ રમતો હોય એવો જે આનંદ આજે ઓસવાણભાઈએ કરાયો. જો કે રોજ આનંદમાં જ હોય, પણ મેં પહેલા કીધું એમ કે સામે કોણ આવી જાય છે ને એના ઉપર બહુ આધાર છે. બધાની વાડીઓ છે, બધાને ખેતર છે, બધાય બાજરા વાવે, બધાય કપા વાવે, પણ કઈ બધાને હરખ્યા ઝીંડવા ન આવે. અમુક ખેડૂત હોય આળહુના પેટનો તે હમણાં બેઠો ડુંડિયું ઊંઝું થઈ જાય. હા, એમ અમે તમારી વાડીના મોલ છીએ, તમારા વાવેલા મોલ છીએ. એનું તમે કેમ જતન કરો છો? તમે જે હામાં ગાંડા થાવ ને, મેં પેલા કીધું ને કે મેઘરાજા ગરજતો હોય, તમે અમારા મેઘ છો, એટલે મોરલાને તૂટી જવું પડે એમ બોલવું જ પડે, એમાં કાંઈ આવે જ નહીં. પણ ઓલું વાદળું જ ન હોય તો મોરલો આમ તડક્યાનો કાંઈ ન બોલે. ભગવાન મહાદેવને ખૂબ યાદ કર્યા. મહાદેવ તો મહાદેવ છે સાહેબ. એને તમને વેદનો મંત્ર આવડતો હોય તો પણ એ ગાવ તો એ રજૂ એમ કહેવાય કે દાદો હામો રજૂ થઈ જાય. કોઈ ગામડાનો કોઈ માણસ અથવા તો કોઈ કવિ, કોઈ ચારણ કવિ, હમણાં જ કાગબાપુની રચના બજ હો મન ભીમનાથ શંકર ભારી, તોય મહાદેવ રાજી થાય. એ ક્યાં કરો? આપણે ગામડાની ભોળી બાવું, ભોળી માતાઓ શ્રાવણ મહિનામાં કેવો રારે ગાવો તમે શંકર ભોલા, તને ચડે છે ભભૂતિના ગોળા, એવો રારે ગાવો તમે શંકર ભોલા. હે મહાદેવ, અમે તને શું આપીએ? અમે તને ભસ્મ આપીએ, અમે તને જળ ચડાવીએ કે તને ચડે ભભૂતિના ગોળા, ઓરારે આવો તમે શંકર ભોળા. કહેવાનો અર્થ ભોળાપણાનો નાદ થઈ જાય તોય ભોળિયો નાથ આવી જાય. આપણા 12 જ્યોતિર્લિંગ છે, એમાંની દરેક જ્યોતિર્લિંગના અલગ અલગ ફળ છે. શિવ પુરાણમાં એના અદ્ભુત પુરાણો પુરાવા સાથે. તમને દેહ પીડા હોય એટલે સોમનાથને ભજી લ્યો એટલે દેહ પીડા વહી જાય. હા, 12 નું છે, પણ મારે કેવું હોય વ્યવહાર ના થતું હોય તો મલ્લિકાર્જુન ને ભજી લ્યો એટલે હાંધો થઈ જાય. કારણ કે ત્યાં હમણાં જે ભાઈ ગાયું ને સિંગી નાદ બજાયો, પ્રથમ મહાદેવે સિંગી નાદ ક્યાં બજાયો? સિંગીનાદ મતલબ સિંગડાનું વાદ્ય, નંદીના સિંગનું વાદ્ય. જ્યારે તમે જેનું ભજન કરો એ તમારું મળે ભજન કરવા, એ તમને મળે યાદ કરવા. કઈ પૂછી પૂછીને પ્રેમ ન થાય. સાગરે પૂછ્યું રેતી ને, સાગરે પૂછ્યું રેતી ને તને ભીંજાવું ગમશે કે કેમ? ત્યારે જવાબ આવ્યો, એ સાગર આમ પૂછીને થાય નહીં પ્રેમ. એ તો કોક ને ઓફિસર ની ઓફિસે જઈને કહેવાય આવું, મહાદેવ ને ન કહેવાય આવું. એમ એ તો આઠે ફોર આનંદમાં બેઠો હોય. એમ કલા પણ એવી વસ્તુ છે સાહેબ, એ પૂછીને ન થાય એ થઈ જતું હોય છે. હામાં તાર લાગી જાય, મમને લાગી તુમને આ ઈ વાત, મમને લાગી તુમને લાગી મું. તમે અહીંયા કલ્પના કરો કે હવે આ ગાય તો સારું, તો ઓટોમેટિક આ બ્લુટૂથ ચાલુ થઈ જાય, અહીંથી નીકળવા મળે. ત્યારે માનવાનું કે એક તાર બંધાણો. આ જે અંદરનો આનંદ એ તમારી ફરમાઈશ હૃદયમાંથી નીકળે અને અહીંયા હૃદયમાંથી સૂર નીકળે. બાકી ગાય એને ગળું કહેવાય, નકર ડોક કહેવાય, અને કોક મરડી નાખે બોશી કહેવાય.
વસ્તુ એની જ છે, તમે ઉપયોગ કરો એના ઉપર આધાર. હમણાં એક છોકરાને અને પપ્પાએ પૂછ્યું, પપ્પાએ કે બેટા, એ પાછો મારી સ્કૂલનો વિદ્યાર્થી હતો, 7મું ભણતો હતો. એ કે બેટા તું માયાભાઈની સ્કૂલમાં ભણે છો તો એક પ્રશ્ન પૂછો ને પપ્પા, કે આ માખ્યું ઉડે છે. સાહેબ અમારા આપણે ગામડામાં એક રિવાજ હતો, જેના ઘરે માખ્યું ન હોય ને એના ઘરે મહેમાન ન આવતો. માખીને રહાવાળ કહેતા હતા. અને માખ્યું એની જ ઘરે હોય જેની ઘરે દૂધાણા હોય, જેની ઘરે સાસુ ફેરાતી હોય, ત્યાં બહુ માખ્યું હોય. અરે મહેમાન આવે અને આમાં ઓસરીની કોરે નેવું હોય ને, એ નેવા પાસે આડી હોય, આડી પાસે રવાઈ બાંધેલી હોય. આ તો તમે જેને ન જોયું એને નહીં લાગે કાંઈ, પણ રવાઈ બાંધેલી હોય. મહેમાન આવી અને યોગેશભાઈ એ રવાઈ સામું જોવે, એ રવાઈ રીઠી હોય ને તો મહેમાન ખોટી થાય. એની પેલી ખબર પડી જાય કે ઘરમાં અહીંયા સાસ દૂધ હશે, અહીંયા ખોટી થવાય. બાકી હાવ કોરી પડી હોય રવાય અને માખી ન હોય. માખી જ્યાં દહીં હોય, દૂધ હોય, માખણ હોય, એ ઘરના વાડના હેરડીના ગોળ કઢાવ્યા હોય, એના એમ કહેવાય ઘડા ભર્યા હોય, એને રહાવેળ કહેતા. એટલે આ ભાઈ ટૂંકમાં રહાવેળ વાળા જો ને, મારે એટલું કહેવા હાટું ઠેઠ ત્યાં જવું પડ્યું. બહુ સરસ વાત. એટલે માખ્યું બહુ હતી એના ઘરે. એટલે કીધું કે બેટા માખ્યું જેવું એટલી બધી ઉડે છે. હા પપ્પા, તો એમાં કહી દેજો કે કઈ મેલ છે ને કઈ ફિમેલ છે, નર કેટલી માદા કેટલી છે, ટૂંકમાં માખી કેટલી છે ને માખા કેટલા. હવે માખ્યું ઉડતું હોય એમાં છોકરો કે પપ્પા આવો પ્રશ્ન તમારે મને પૂછાય, આ તો હેલો પ્રશ્ન છે, મારે એમ કે તમે ક્યાંક અઘરું પૂછશો. અરે બેટા આનાથી અઘરું હોય શું? તાક તમે હજી અહીંયા નિશાળે ન થયા પપ્પા, આ થોડું અઘરું કહેવાય. આ તો હાવ હેલો પ્રશ્ન પૂછ્યો કે પણ જવાબ તો દઈ દે. તાકે અરીસા પાસે ઉડે બધી માખ્યું ને આપણી માથે ઉડે માખા. અરીસાની આજુબાજુ જે બન્યાનાથી બોલાવે છે એ માખ્યું છે ને આપણી ઉપર આવે છે ને ઉડાડીએ તો પાછું નાન્યા બેસે છે એ માખા. એ બીડી લેવા આવે છે, બીડી પાવે. જીવન ઈશ્વરે આપણને મોજ કરવા આવ્યું છે ને આ તમે સાંભળજો, વર્તમાન પરિસ્થિતિ એવી છે કે 100 વર્ષ કેમ વયા જાય ને ખબર નહીં પડે. હકીકત અત્યારે દી કેમ વયો જાય ખબર નથી રહેતી, તો 100 વર્ષ વયા જતા વાર નહીં લાગે. એટલે કહું છું કે જીવન એવું જ જીવજો કે તમારી આ ઉંમરની યાદી તમારી મહેફિલમાં ખોટ વર્તાય તોય ઘણું છે, આપણે ન હોય. અને ત્યારે જ્યારે ખોટ વર્તાય, હમણાં એક જગ્યાએ મેં ખરેખર ગયા, ક્યાં ગયા આસ્થા ચેનલ, હા હા મેં બેઠો, હા એ મને આજે લેવા ઈ આવ્યા. હા ગોપાલભાઈ કેમ તમે હલતા નહીં ઘડી? થેન્ક યુ. કારણ કે આજે 3-4 જગ્યાએ કાર્યક્રમ એટલે ગોપાલભાઈ બધે જવાનું હોય. પણ આપણે આ ખરેખર જઈએ ને આપણને ખબર જ હોય તોય આપણે છોકરાને પૂછીએ કેમ કરતા બાપા ગુજરી ગયા. આપણે ખબર જ હોય ને, કોઈ આપણે સમાચાર આપ્યા કે ભાઈ ફલાણી જગ્યાએ તમે જે આવ્યા ફલાણા ભાઈ ત્યાં, આપણે કઈ કેમ તા કે ખબર નથી અને બાપુજી ગુજરી ગયા. એટલે આપણે કઈ શું થયું, એટલે એને કીધું જ હોય કે એટેક આવી ગયો, કે નકુસા માંગળી આવી ગઈ, કે ઉલ્ટર માંગળી નાખી. એ મૃત્યુનું કારણ તો ખબર પડી જ ગયું હોય, પણ છતાં આપણે ખરખરો કરવો પડે, ત્યાં જઈને આપણે પૂછવું પડે. લ્યો એમાંય મને યાદ આવ્યું, હાવ લ્યો એ 12 દિવસ બેસી છે ને, બેસજો કાંઈ નથી, ઘરના બેસજો. આ બેહણા કરીને જે ગોબો ઉપાડ્યો છો ને તો એ બિચારું ટ્રાફિકમાં અટવાઈ જાય. આપણે બેસી છીએ ને એનું કારણ આપણે તો 40 દી હોય. એ ખરેખર શું છે કહું તમને, દાંત કરતા કેવું છે
એ ખરેખર એવું છે. તમને સપનું આવે તો સપનામાં તો આપણે ક્યાંય આટા મારતા હોય ને, પણ જ્યારે જાગી જાય છે ત્યારે ખબર પડે કાલે લે હું તો માયાભાઈ છું, હું તો ઘરે સૂતો છું. હા, ક્યારેક તો એવું સપનું આવે કે માણસને શ્વાસ જાગે તો કે હા એટલી કરી સવાવ. અમારે ભૂરાનું કોઈ સારું સપનું ન આવે. હા, ભૂરો જારે જાગે ત્યારે હાંફતો જ હોય. એમાં જાગે એટલે હાંફતો આપણે કે કાં ભૂરા શું થયું, હડકાયું વાહે થયું, હડકાયું વાહે કાં ખૂટ્યો વાહે છો હોય. હું તો આપને કહું સાહેબ, સપના ટેસ્ટથી જોવાના. હા યાર, આ અત્યારે બેઠા એ સપનું છે કે હકીકત છે એ નક્કી ન કહેવાય. આનું નામ સપનું કહેવાય સાહેબ. સપનામાં મોજ હોવી જોઈએ. મને બહુ ખરેખર મને એવા સપના આવે, હું કોઈને કહું નહીં. સપના મને બહુ મજા આવે. એવી વ્યક્તિને મળી આવું ખબર જ ન રહે. આ સપના હારા જ જોવાના. જીવન એવું રાખજો વાલા કે એમાં કોઈ દી તકલીફ ન પડે. આ સંસાર ખોટો કે સપનું ખોટું, આમાં કઈ હળવું જે નહીં રે. પણ બાપા જીવન નથી એ જંજાળ જીવન છે, જીવવા જેવું રે. મોજ મારે એવું, મોજ મારે એવું, મોજ મારે એવું રે. છે જીવવા જેવું રે વાલીડા. મોજ મારે મોજ મારે, મોજ મારે એવું રે. મોજ મારે મોજ મારે, મોજ મારે એવું રે. સાહેબ, આ શરીર છે ને એ ભગવાન કૃષ્ણની વાહણી જ છે. આપણું શરીર છે ને, તમે ક્યાં સૂર્ય વગાડવા માંગો છો, બસ તમે શું કરવા માંગો છો, આપણી તૈયારી હોય એવું ઈશ્વર આપે છે. અંદરથી ખાલી થઈ જાઓ બાપ, અને જીવનના છિદ્રોને ખુલ્લા મૂકી ગયો, પછી કૃષ્ણ એ વાહણી વગાડશે. ખુલ્લા મૂકી દેશો ને તો સાહેબ. એક જગ્યાએ લગ્ન હતા, લગ્નમાં ઢોલ ને શરણાઈ વાગતા હોય ને, એટલે શરણાઈ વાગતી હતી અને ઢોલ ધબધબાટી બોલતા હતા. એ ઢોલની ધબધબાટી બોલતી હતી, એમાં ઢોલને હરણાઈ વાતો મળ્યા કરવા. ઢોલ શરણાઈને પૂછે છે કે હરણાઈ, તે એવા ક્યાં પૂન કર્યા કે માનવીઓ તારા એના હોઠ ઉપર તો તારું ઓશીકું રાખે, અને એના આંગળીના ટેરવાથી ને એમાંય તારા પૂર્વજ વાહળી એ તો ભગવાન કૃષ્ણના હોઠે પોકી ગઈ હતી. તો એવા શું પુન કર્યા કે આવા તમને લાભ મળે છે, અને અમે હું એવા પાપ કર્યા કે ડોકમાં નાખ્યા નથી, ધબધબાટી બોલી નથી. ત્યારે વાહળીએ જવાબ આપ્યો, અમે અમારા જીવનના છિદ્રો ખુલ્લા મૂકી દીધા છે. જેને જેવી ફૂંક મારવી એવી મારી લે, પણ એ ઢોલ તે તારા જીવનના બે પડ દબીને રાખ્યા છે ને, એટલે દુનિયા ખોલવા હાટું કરે છે કે આમાં હું છે, આમાં હું છે, આમાં હું છે. જેને જીવનના છિદ્રો ખુલ્લા મૂકી દીધા હોય, એટલે મને એક ગીત યાદ આવ્યું. એ રંગ મોર લડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે. રંગ મોર લડી વાતમાં વહેતી રહે. એ આજ મેળે મળે પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. મુજે મોરારી બાબુ કહે છે કે એવા વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે. જોખી જોખી બોલવું, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં.
ઘણા કહે ને કે ભાઈ આ બોલી ગયા છો માફી માંગો. અરે નીકળી ગયું સાહેબ, એ ક્યાંક સત્ય હશે જ. જો ગુજરાતી ભાષાની મજા જેવો સાહેબ, વહી જાતા આ વેણ પાછા વળશે નહીં, એનો શબ્દ એ વહી જાતા આ વેણ પાછા વળશે. નદીને વેણ કહેવામાં આવે, શબ્દને વેણ કહેવામાં આવે. એ નદી પાછી ફરતી નથી એકવાર નીકળી પછી. હે ये नहीं घड़नारे, हे ये नहीं घड़नारे, हे ये नहीं घड़नारे, सूरमा ज बोली गली मेले मेले, हे मेले मेले, हाँ हाँ मेले मेले, रलड़ी हेले चढ़ी, ए जी हेले चढ़ी ने राग रेले चढ़ी, ए भी हेले चढ़ी ने राग रेले चढ़ी. જીવન છે જીવવા જેવું રે, આવી મોજ મારે મોજ મારે મોજ મારે રે, વાલીડા મોજ મારે મોજ મારે મોજ મારે રે, મોજ મારે મોજ મારે મોજ મારે.